ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર 4 ગુજરાતી. હવે આગળનો દાખલો આપણે મૂડી નુકસાનને આગળ માંડી વાળવું અને આગળ લઈ જવું એના ટોપિક ઉપર આપણે દાખલા આપણી પાસે એક બે છે એ જોઈ લઈએ. તો એ એક પોઈન્ટ જે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ પૂછાઈ શકે તો એ પણ શું થઈ જાય, ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલાં તમારા અમુક નિયમો ફરીથી એક વખત યાદ કરાવી દો. આપણી પાસે મૂડી નફો અથવા નુકસાન બે પ્રકારે હોઈ શકે, એક લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું. હવે જ્યારે તમને ટૂંકા ગાળાનું અથવા તો ટૂંકા ગાળાનું જો નુકસાન હોય તો તે તમે ચાલુ વર્ષના લાંબા ગાળાના મૂડી નફા સામે તમે શું કરી શકો છો, માંડી વાળી શકો છો. ઓકે, આ પહેલું. બીજું, જો લાંબા ગાળાનું નુકસાન હોય તો તે ચાલુ વર્ષના ટૂંકા ગાળાના મૂડી નફા સામે માંડી વાળી ન શકાય. ત્રીજું, ટૂંકા ગાળાનું નુકસાન હોય તો એ ટૂંકા ગાળાના નફા સામે માંડી વળાય. અને ચોથું, લાંબા ગાળાનું નુકસાન હોય તો એ લાંબા ગાળાના નફા સામે માંડી વળાય. બરાબર? એટલે આ નિયમો ઉપર જ આપણી બધી ગણતરીઓ છે એ આધારિત હશે. આ ચાર વસ્તુ ઉપર ઘણી બધી બાબતો આપણી શું કરે છે, ડિપેન્ડ કરે છે. જો આ ચાર વસ્તુ તમને પરફેક્ટલી આવડી જાય અથવા તમે આ ચાર વસ્તુ ઉપર ધ્યાન આપીને થોડું ઘણા તમને ખ્યાલ આવી જતો હોય તો એક દાખલો ગણવામાં બહુ વાંધો આવે એવું હોતું નથી. હવે જુઓ તો તમને પહેલું તે સુભાષ મશરૂવાલા વાળો દાખલો આપેલો છે. હવે જે સુભાષ મશરૂવાલા વાળો દાખલો છે ને એમાં તમને સૌથી પહેલાં શું આપેલું છે તો કે ચાંદીના વેચાણની ટૂંકા ગાળાની મૂડી ખોટ. અહીંયા હું એક નાનો એવું પત્રક બનાવું છું કે સુભાષ મશરૂવાલાની મૂડી નફાની આવક દર્શાવતું પત્રક. વિગત રકમ. પહેલું શું આપ્યું? ચાંદીના વેચાણથી ટૂંકા ગાળાની મૂડી ખોટ કેટલા રૂપિયા છે તો કે 2 લાખ. સમજો ટૂંકા ગાળાની ખોટ ગઈ છે. ઓકે. બીજો પોઈન્ટ આપ્યો તમને કે લાંબા ગાળાના વેચાણનો મૂડી નફો જમીનના પ્લોટનું વેચાણ છે. પ્લોટના વેચાણથી લાંબા ગાળાનો મૂડી નફો. તો મૂડી નફો કેટલા રૂપિયા છે? 4,50,000. ઓકે. હવે જો ખાસ યાદ રાખજો, ખોટ ક્યારની છે? ટૂંકા ગાળાની મૂડી ખોટ છે. નફો ક્યારનો છે? લાંબા ગાળાનો મૂડી નફો છે. શું થઈ શકે? માંડી વાળી શકાય છે નુકસાની. કેમ? તમે અહીંયા રૂલ જુઓ, ફરીથી એક વખત યાદ કરાવી દઉં તમને કે જો નુકસાન ટૂંકા ગાળાનું હોય તો ચાલુ વર્ષના
લાંબા ગાળાના મૂડી નફા સામે માંડી વાળી શકાય, એટલે એકબીજા સાથે સરભર થઈ શકે છે. પછી આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ, મકાન વેચતા લાંબા ગાળાની મૂડી ખોટ. હવે આજે મૂડી ખોટ આપી કેટલી છે? તો કે 1,60,000 રૂપિયાની મૂડી ખોટ આપી. કેવી છે? લાંબા ગાળાની મૂડી ખોટ. જો ખાસ યાદ રાખજો, હવે જ્યારે લાંબા ગાળાનું નુકસાન હોય અથવા તો ખોટ હોય તો તેને ટૂંકા ગાળાના મૂડી નફા સામે પણ માંડી વાળી શકાય, માંડી વાળી ન શકાય એવું લખેલું છે. ઓકે, પણ આપણે આ કેસમાં નથી આવતા, આપણે આ ચોથા કેસમાં આવીએ છીએ કે ભાઈ જ્યાં આગળ લાંબા ગાળાનું નુકસાન ગયું છે. જો લાંબા ગાળાનું નુકસાન, લાંબા ગાળાની ખોટ ગઈ છે અને સામે આપણી પાસે શું છે? લાંબા ગાળાના મૂડી નફા સામે માંડી વળાય છે. ક્લિયર કટ છે. લાંબા ગાળાનું મૂડી નફો અને ખોટ એકબીજા સાથે શું થઈ શકે છે? ઇઝીલી સરભર થઈ શકતું હોય છે. તો તમારે શું કરવાનું રહે? તો કે આ જે 4,50,000 આવ્યા એમાંથી આ બંને વસ્તુ છે એ શું કરી શકાય? માઇનસ કરી શકાય છે. નેટ આન્સર તમે જુઓ તો કરપાત્ર મૂડી નફો થશે 90,000. ઓકે, એ ગણી શકાય છે, એમાં કોઈ બીજો કોઈ ઇસ્યુ હોતો નથી. ચાલો અત્યારે આપણે આમાં આટલું રાખીએ. હવે આગળનો બીજો એક દાખલો આપણે ધ્યાનમાં લઈ લઈએ. મનોજ, સુરભી અને પલ્લવ વાળો દાખલો છે, તો એની ઉપર ધ્યાન આપી દઈએ છે. ઓકે, ભૂસી નાખીએ. તો જે મનોજ વાળો દાખલો છે, પહેલા મનોજનો કિસ્સો આપણે ધ્યાનમાં લઈ લઈએ. મનોજ, બરાબર. અહીંયા એક બાજુ હું લખીશ ટૂંકા ગાળાની નફો, નો લખીએ આપણે ટૂંકા ગાળાનો નફો અથવા તો નુકસાન, લાંબા ગાળાનો નફો નુકસાન. પછી મનોજ પછી બીજું છે સુરભી. સુરભીમાં ટૂંકા ગાળાનો નફો, નુકસાન, લાંબા ગાળાનો નફો, નુકસાન. સુરભી પછીનો દાખલો છે પલ્લવ. પલ્લવ વિશે પણ માહિતી છે. ટૂંકા ગાળાનો નફો નુકસાન, લાંબા ગાળાનો નફો નુકસાન. ઓકે, આટલી માહિતી આપણી આગળ અવેલેબલ. હવે તમને 4 પરિસ્થિતિઓ આપી છે. જો સૌથી પહેલા ટૂંકા ગાળાની જે રકમ આપી એમાં 4 લાખનો નફો પહેલા પોઈન્ટમાં, બીજા પોઈન્ટમાં 1 લાખ રૂપિયાનું નુકસાન. હજુ આ દાખલો એટલા માટે છે કે તમે સારી રીતે આ 4 નિયમોને શું કરી શકો? સમજી શકો. એટલા માટે આ વસ્તુ આપેલી છે. હવે ટૂંકા ગાળામાં નથી લખેલું, હવે લાંબા ગાળામાં લખેલું છે 5 લાખ અને ચોથો પોઈન્ટ આવશે 4,20,000. હવે એ નુકસાની હશે. હવે નેટ તમે ચેકિંગ કરો તો 4 લાખમાંથી 1 લાખ રૂપિયાનું નુકસાન છે એ માઇનસ કરો એટલે કેટલું થાય? 3 લાખ રૂપિયા. અને લાંબા ગાળાનું તમે ચેક કરશો તો લાંબા ગાળાનું નફાની રકમ થશે 80,000 રૂપિયા. આ બંનેનો ટોટલ કરો એટલે 3,80,000 રૂપિયા છે એ તમારા માટે શું થઈ જાય? અહીંયા કરપાત્ર
નફો થઈ જશે, મૂડી નફો. ઓકે, એટલે તમે મનોજવાળી કેલ્ક્યુલેશન છે અહીંયા શું થઈ જાય, તમારી કમ્પ્લીટ થઈ જાય. પછી એ જ રીતે તમને સુરભીનો કેસ આપ્યો. સુરભીના કેસમાં જોઈએ તો 2,50,000 ટૂંકા ગાળામાં નફો છે. પછી બીજી આઈટમ 2,90,000નું શું છે, નુકસાન છે. ત્રીજી આઈટમ તમને આપી લાંબા ગાળાનો મૂડી નફો આપ્યો 1,50,000. અને ચોથી આઈટમમાં 35,000 રૂપિયાનું નુકસાન આપ્યું. જો સમજો કે અહીંયા ટૂંકા ગાળાનો જે મૂડી નફો છે એકબીજા સામે શું થઈ શકતો હોય, એડજસ્ટ થઈ શકતો. હવે અહીંયા જોઈએ તો ટૂંકા ગાળાનો મૂડી નફો 2,50,000 એટલે ટૂંકા ગાળાની ખોટ કેટલી ગઈ, 40,000 રૂપિયા. અને લાંબા ગાળાનો નેટ તમે આમ નફો જોવા જાઓ તો 1,15,000 રૂપિયાનો નેટ નફો છે. હવે પરિસ્થિતિ શું થઈ, આ બાજુ ટૂંકા ગાળાનું નુકસાન છે અને આ બાજુ શું છે, લાંબા ગાળાનો નફો છે. તો ટૂંકા ગાળાનું નુકસાન છે એ લાંબા ગાળાના નફા સામે શું થઈ શકે, સરભર થઈ શકે અથવા તો સેટલ થઈ શકશે. જો પોઈન્ટ નંબર 1 કે ટૂંકા ગાળાનું જો નુકસાન થયું છે તો તમે શું કરી શકો છો, લાંબા ગાળાના મૂડી નફા સામે માંડી વાળી શકો છો. તમને કીધેલું છે ક્લિયર કટ. ઓકે, તો આને શું કરી શકો, તમે સેટલ કરી શકો. તો અહીંયા આગળ તમે નેટ આન્સર જુઓ તો 75,000 રૂપિયા. આ બંને એકબીજામાં તમે સરભર કરી નાખો, જે નુકસાની છે એ તમે સરભર કરી નાખો એટલે શું થાય, 75,000 રૂપિયાનો કરપાત્ર મૂડી નફો છે એ થઈ જશે. ઓકે, હવે પલ્લવવાળો કેસ છે એમાં તમે જુઓ તો તમને 2 લાખ રૂપિયાનો ટૂંકા ગાળાનો નફો આપ્યો, 50,000 રૂપિયાનો ટૂંકા ગાળાની ખોટ આપી, 3,90,000 રૂપિયાનું તમને લાંબા ગાળાનો નફો આપી દીધો અને ટૂંકા ગાળાની ખોટ તમને આપી દીધી 4 લાખ, સોરી લાંબા ગાળાની ખોટ આપી દીધી 4,50,000. આ રીતે. તો સૌથી પહેલા તો આ બંને સેટલ થઈ જશે. ભાઈ 1,50,000નો ટૂંકા ગાળાનો નફો થશે. લાંબા ગાળાનો તમે નફો જુઓ તો નફો થવાની બદલે શું થશે, 60,000ની લાંબા ગાળાની નુકસાની આવે. જુઓ 60,000. તો ફાઇનલ આમાં રિઝલ્ટ શું આવે, ફાઇનલ રિઝલ્ટમાં કાંઈ ન થાય. તમે કહી શકો અહીંયા કે ભાઈ ટૂંકા ગાળાનો જે નફો છે એ 1,50,000 રૂપિયા થશે અને લાંબા ગાળાની ખોટ છે એ એઝ ઇટ ઇઝ 8 વર્ષ માટે શું થઈ શકાય કે આને કેરી ફોરવર્ડ થઈ કરી શકાય અથવા તો એને આગળના વર્ષ માટે લઈ જઈ શકાય. કેટલા વર્ષ સુધી, 8 વર્ષ સુધી. તમારું કહેવાનું મતલબ એમ થશે આમાં કેમ કે સેટલ ન થયું સર, તો સેટલ થઈ જ જાય, શું કરવા ન થાય. પણ અહીંયા આગળ નિયમ શું કે તમે એ વિચારી લો કે ભાઈ જ્યારે ટૂંકા ગાળાનો નફો હોય અને લાંબા ગાળાની ખોટ હોય ત્યારે એ સરભર થઈ શકતા નથી. જો અહીંયા આગળ પોઈન્ટ નંબર 2 કે ભાઈ લાંબા ગાળાનું નુકસાન થયું તો ચાલુ વર્ષના ટૂંકા ગાળાના નફા સામે માંડી વાળી ન શકાય. ન છે એ બહુ મહત્વનો છે. અહીંયા આગળ તમે એને સેટલ કરી શકતા નથી. તો આટલી જ વસ્તુઓ ઉપર ધ્યાન રાખવાનું છે. અને સ્પેશિયલી આ પ્રકારનો દાખલો તમને 7 માર્કમાં પૂછી શકાય, કારણ કે આપણને અત્યારે નાના દાખલાઓ એ બધા પૂછે છે. તો આમાં તમે આ પ્રકારના દાખલાનું એક્સપેક્ટેશન રાખી શકો છો. એટલે જ આપણે આમાં શું કરેલું છે, આ દાખલાનું કવરેજ લીધેલું છે. રેરલી બહુ ઓછું પૂછાયેલું છે, પણ નથી પૂછાણું એવું નથી, પૂછાઈ જાય છે. ઓકે, તો એના રૂલ્સ છે એ આપણને ખબર હોવા જોઈએ. અને એક વખત આ પોઈન્ટ છે એ રિપીટ તમારે થઈ જાય એટલા માટે જ આપણે આ દાખલા ગણેલા છે. અત્યારે આમાં આટલું રાખીએ છીએ. ઓકે.